છોટાઉદેપુરથી ગાંધીનગર જતા આરોગ્ય કર્મચારીઓને ડિટેન કરવામાં આવ્યા। હડતાલિયા કર્મચારીઓને ગાંધીનગર જતા એસટી ડેપોથી જ ડિટેન કરાયા। આજે સવારના સમયે આરોગ્ય વિભાગના 9 કર્મચારીને ડિટેન કરાયા। ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારીઓ આજે આવેદનપત્ર આપવાના છે। આવેદનપત્ર લઈને રાજ્યભરમાંથી આરોગ્ય કર્મીઓ ગાંધીનગર એકત્રિત થવાના છે। પડતર માંગણીઓને લઈને આવેદન આપવા માટે ગાંધીનગર જઈ રહેલા કર્મીઓને અટકાવવામાં આવ્યા। લોકો આજે સવારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા માટે જતા હતા, તો અમને લોકોને છોટાઉદેપુર તાલુકાની પોલીસ દ્વારા રોકવામાં આવ્યા કે ભાઈ તમે ક્યાં જાઓ છો, પૂછપરછ કરીને અમને લોકોને અહીંયા બેસાડી દેવામાં આવ્યા છે। અમારી સરકારને બે જ વિનંતી છે કે અમે લોકો જે કામગીરી કરીએ છીએ એ આધારે અમને ટેકનિકલ કેડરમાં ગણવામાં આવે, જે અમારી 4 કેડર છે એને, અને જે ટેકનિકલને આધારે જે ગ્રેડ પે જે સુધારો કરવામાં આવે છે એ અમને આપવામાં આવે। અને બીજું કે જે અમારી ખાતાકીય પરીક્ષા જે છે, જે અમારે હોતી નથી પણ છતાં અમારે લોકોને જે દેવામાં આવે છે, તો એ ખાતાકીય પરીક્ષામાંથી અમને સદંતર મુક્તિ આપવામાં આવે। અમે સરકારને એટલી વિનંતી કરીએ છીએ કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે બસ સરકાર માટે અમારી જે જરૂરિયાત છે, જે જવાબદારી, અમારી જે માંગણી છે એ અમે સ્વીકારવા માટે એટલું એમને આવેદન નમ્ર વિનંતી કરીએ છીએ। વિપુલભાઈ પરમાર।